મોટો ભગવાન, જગતમાં હું જ મોટો ભગવાન છું. નાથ નાથ આપ શું બોલી રહ્યા છો? ધર્મનો માર્ગ છોડી અને અધર્મના માર્ગે ચડ્યા છો. નાથ, તેથી તો પ્રભુનું પણ ભયંકર અપમાન કરી રહ્યા છો. વૃંદા, હું તને શબ્દમાં કહું છું કે આજથી મારા ઘરની અંદર જો ભગવાનની મૂર્તિ રાખી છે, ત્યાં પૂજા કરી છે, તો સમજે તારી જિંદગી જોખમમાં છે. હે ભગવાન, હે ભગવાન, હે 14 લોકના નાથ, મારા પંથ ભોલેલા પતિને માર્ગ સાચું બતાવો પ્રભુ. એવા તે મારા કયા કર્મના બદલા લઈ રહ્યા છે પ્રભુ તમે? પ્રભુ મારા પર દયા કરો પ્રભુ, મારા પર દયા કરો પ્રભુ, મારા પર દયા કરો.
સખી, મારા પતિના પંથ ભૂલેલા છે તો હવે કોઈ એને સાચો માર્ગ બતાવશે સખી. તો ચાલો આપણે જઈએ. મૃત્યુ કેલા મેઘ તોફાન મહાકાળ આદરે અને હવે જોઉં છું કે યુદ્ધ જાલંધર સામે કોણ કરે. અને ઢગલા ખડકાશે સબતણા, અને ઢગલા ખડકાશે સબતણા, લોહીની નદીઓ વહેશે, એ નદીઓમાં સપ બધા તાવોના થશે. કોણ છે હાજર? સમ્રાટ જલંધરનો જય હો, સમ્રાટ જલંધરનો જય હો. જોબદાર, જાઓ મારા સેનાપતિને કહો કે સૈન્ય સજ્જ કરે, યુદ્ધના બીગલો વગાડે, અને પિતાની સંપત્તિ પાછી મેળવવા ભલે આકાશ પાતાળ એક કરવા પડે. લાવો લાવો મદિયા અને વારાણ્યને નાચગાન માટે હુકમ કરો. ઘાયલ કરી દીધો. નાથ 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 નાથ, આપ આ શું કરી રહ્યા છો? પતિ વૃંદાનો પતિ મદિરામાં ભાન ભૂલી અને એક નાથના સતીના પતિની આ કેવી દશા પ્રભુ, આ કેવી દશા. ધ્રુજે છે શ્રેષ્ઠ બલવાનમાં જોતા વાવટો તમારો સ્વામી, ધ્રુજે છે બલવાનમાં શ્રેષ્ઠ જોતા વાવટો તમારો. કંપે છે વીર યોદ્ધા સોની પડકાર. તું અહીં સભામાં શા માટે આવી છે? સ્વામી, આ સભા ક્યાં છે જ્યાં નીતિનો નાશ છે, જ્યાં અત્યાચારો થાય છે? તે સભા નહીં સ્વામી, પણ શમશાન છે. બંદા, ચાલી જા, ચાલી જા, મારી આંખોથી દૂર ચાલી જા. ત્યાં જાઉં સ્વામી, આપને અંગ અર્પણ કરનારી આપને છોડીને હું ક્યાં જાઉં સ્વામી? હંસ જાણી અને મેં મારું અંગ અર્પણ કર્યું, હંસલો જાણી અને સ્વામી મેં મારું અંગ અર્પણ કર્યું. લગ્ન મંડપમાં મુજ પિતાએ કન્યાદાન તમને દીધું. પગલો જાણ્યો હોત તો કંઠમાં વરમાળા ધરત નહીં. સતી વૃંદાના પતિ સ્વામી આપ કહેવત નહીં. એટલે તું શું કહેવા માંગે છે? હું સ્વામીનાથ, આપ દેવો સામે યુદ્ધ કરવા જાઓ છો? જી હા, દેવતાઓ સ્વર્થિરા બની મારા પિતાની સંપત્તિ છીનવી લીધી છે, તે પાછી મેળવવા જાઉં છું. અને આજે હું ત્રિલોકનો સ્વામી બનવા જાઉં છું. નહીં નહીં સ્વામી, નહીં નહીં.
કરમાવશો નહીં સ્વામી. હું કહું છું કે સ્વામી યુદ્ધે ના ચડશો, સ્વામી યુદ્ધે ના ચડશો. સતી તારા દેવી આદર્શ અને ગૃહિણી જેને ઘરમાં બિરાજમાન છે તેમના પતિનું મૃત્યુ કરવા કોઈ સમર્થ નથી. અરે વૃંદા, જો તારા પતિ આ જાલંધરનું મૃત્યુ થશે તો જગતમાં તને આદર્શ અને સતી તરીકે કોણ માનશે? બોલ, કોણ માનશે? સ્વામી સ્વામી, મન વચન અને કર્મથી મેં આપની સેવા કરી છે સ્વામી. આપને પ્રભુ તુલ્ય માન્યા છે. તો લ્યો સ્વામી, તો લ્યો સ્વામી આ સતી વૃંદાની નિશાની સ્વામી. પ્રભાતે ઉઠી પહેરી વીણ ગુથિયા પુષ્પની માળા, પ્રભાતે ઉઠી પહેરી વીણ ગુથિયા પુષ્પની માળા. સ્વીકારો સ્વામી સૌભાગ્યની આ વીણ ગુથી માળા. સ્વીકારી લ્યો સ્વામી પ્રેમથી આ સૌભાગ્યની માળા. બ્રહ્મા વિષ્ણુ મહેશ આપને ના જીતી શકે, શિયાળ મારું લંટાય આપને કોઈ જીતી ના શકે. તો લ્યો સ્વામી, લ્યો સ્વામી આ સતી વૃંદાની નિશાની. પુષ્પની માળા અમર તે મુજને દીઠો. અરે દાદી કયો, અરે મોતનો બંતો તે મુજને દીઠો. શિયાળ મારું જો લૂટાશે સ્વામી, શિયાળ મારું જો લૂટાશે ઓર પુરુષના પ્યારથી મારા તૂટશે કંઠથી મૃત્યુ થશે. ધન્ય છે, અરે ધન્ય છે આજની આર્ય નારી, તને ધન્ય છે. હવે હું મારા બાહોબરથી, અરે હવે હું મારા બાહોબરથી ત્રિલોકને ધુજાવીશ. દેવતાઓના પગ ઝાલી મૃત્યુ લોકમાં મોકલીશ અને ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી હું સ્વર્ગનો સ્વામી બનીશ. ચેતીને ચાલજો, તમારા જીવનની કથા કોઈને પણ કહેશો નહીં. અને સ્વામી આ માળાને સાચવીને રાખજો. એવો તે કયો મૂર્ખ હોય કે પોતાનું મૃત્યુ પોતાના મુખે જાહેર કરે? લેગે સીધાઓ મમના તમે પ્રેમે વિજય મારી આપને. લેગે સીધાઓ મમના તમે પ્રેમે વિજય મારી આપને. હર હરિયાના હર હરિયાના
ભાઈ અને 200 રૂપિયા રાખેલો છે. ब्राह्मण प्रतिभा स्वर्गाधिपति इंद्र महाराज ने घणी कमा હે મારા દેવતાઓ, મૃત્યુલોકમાં એક જલંધર નામનો રાક્ષસ પેદા થયો છે. તે મૃત્યુલોકમાં હાહાકાર વર્તાવી અને હવે આપણા સ્વર્ગલોક પર વિજય મેળવવા માટે ચડાઈ કરી રહી છે. માટે આપણે સર્વ દેવતાઓ તૈયારી કરીએ, કારણ કે તે માયાવી ક્યારે આવે તેનું કંઈ જ નક્કી નથી. મહારાજ, આપ જરા પણ ગભરાશો નહીં. જો ત્યાં મૃત્યુલોકનો રાક્ષસ આપણા સ્વર્ગમાં આવશે તો આપણા સ્વર્ગના એક એક દેવતા લોહીના છેલ્લા બિંદુ સુધી લડવાની શક્તિ ધરાવે છે. પરંતુ તે રાક્ષસ રાજ ત્રિપુરારી ભગવાન શંકરના ક્રોધમાંથી જ ઉત્પન્ન થયેલ છે. અરે તો શું થયું? દેવોને હરાવવા દૈત્ય હજી સુધી પેદા નથી થયો. ખરી રીતે તો એ પાપ મેં જ કર્યું છે. એક વખત અભિમાનમાં અંધ મારી અને હું શંકર ભગવાન પાસે યુદ્ધની માગણી કરવા ગયો ત્યારે શંકર ભગવાન કૃપાયમાન થયા અને તેમના લાલાટ ક્રોધમાંથી એક બિંદુ નીકળી અને સમુદ્રમાં પડ્યું. તેમાંથી જ આ દત્તરાજ જલંધર ઉત્પન્ન થયો. આપસના ઝઘડામાં આવી જ સ્થિતિ ઉત્પન્ન થાય, તેમાં કઈ નવાઈ નથી. હવે તમારું એ અભિમાન દેવતાઓને પણ સહન કરવું પડશે. કેમ ખરું ને? કાચ તણી કણી તે કાચને જ હણે છે, લોખંડ તણી છીણી તે લોખંડને જ હણે છે, કાષ્ટનો હાથ બની તે પોતાનાને જ હણે છે. તેમજ આપસના ઝઘડા તે પોતાનાને જ હણે છે. અરે મહારાજ, એ વાત જવા દો અને અપ્સરાને બોલાવી નાચગાન શરૂ કરાવો. એમાં જ આપણો ઘણો આનંદ છે. અપ્સરાને હુકમ કરો કે સભામાં નાચગાન શરૂ કરો. આયુષ્યમાન હો.
હવે એવો મતિમંદ રાક્ષસ મૃત્યુલોકમાં વિજય મેળવીને તું ફૂલાઈ ગયો છે અને અહીં અમારી સામે યુદ્ધ કરવા આવ્યો છે. અરે નથી આ રીત કે નથી વાંદરો, અરે આ તો ન્યાય કેરું ધામ છે. અરે જોગી તણો મઢ નથી, આ તો સિંહ કેરું ધામ છે. અરે છક! અરે સિંહ તારી શૂરવીરતા, સિંહ તારી શૂરવીરતા દૈત્ય રાજ પાસે લાચાર છે. સિંહની સવારી કરી, અરે સિંહની સવારી કરી હું યુદ્ધ કરતો આવ્યો છું અને દેવલોક ઉપર વિજય મેળવો તે મારા ડાબા હાથનો ખેલ છે. બસ તારે વાત પર કબૂલ. હું પણ સિંહનો સંતાન છું. સિંહને પાંજરે પૂરવા તે જ મારું કામ છે. અરે હું કાનો નાગ છું અને જેરી નાગના તરમાં હાથ નાખનાર ના ભૂલો જોઈ આ સ્થાન કોનું છે. અરે જેરી નાગનું. આ કલ્પનાના સેંકડો સાપોને હાથમાં રમાડનાર બીકવાદી મદારીને હોતી નથી. એ નાગપણમાં મદારી પાસે લાચાર છે. ઓ કમાન્ડર રાક્ષસ, વિચારીને બોલ. તો તલવાર મારા ચરણોમાં મૂકી ઇન્દ્રલોક છોડી ચાલ્યો જા. અરે ઓ કાળવસના થનાર રાક્ષસ, હાથ એવી ગજાવું આ ગુફાઓ ગરજી ઉઠે. અરે સર્વ જંગલના સિંહો પણ ત્રાસી છૂટે. સિંહ મારા પર રાજી થાય તે રૂઠે, પણ સંગ્રામ તો એવો રચાવું એ શક્તિ ઇન્દ્રની ગજી ઉઠે. છક્કાથી જીત્યા સમી તલવાર નીકળશે ન્યાસથી. રક્તના સાગર ઉમટશે ભયાનક તોફાનથી. ડોલી જશે દિકપાર, અરે ડોલી જશે આ દિકપાર. પૃથ્વી પલયના નામથી જળ વિચળ થશે. મેરું કમશે નિજ છાપથી અને ઘોર ગરજના ઝાલંધરની, અરે ઘનઘોર ગરજના ઝાલંધરની એવો સહી શકશે નહીં. ઝાલંધર પડ્યો હવે મેદાનમાં, આ ઇન્દ્ર ટકશે નહીં. ખબરદાર. હોશિયાર.
હરિ ગુરુ સંતની સેવા ભાઈ વીરા કહે પ્રભુ ગિરધર નાદર ભાઈ વીરા કહે પ્રભુ ગિરધર નાદર હરિનાદ નારી હરિ ગુરુ સંતની સેવા નું સન્માન રમેશભાઈ કરશે. એને તું પણ બે ભાઈઓ ફટોફટ આવો અને સુરત થી પધારેલા કલાકાર ભાઈઓનું સન્માન જલ્દી ફટોફટ આટોપી લ્યો. ખરેખર એક આ જાતનો અમારો વ્યવહાર છે કુંવરજીભાઈ આપે કે અમારા નાટકના જે પ્રોગ્રામો હોય ત્યાં એકબીજામાં બધા જાય છે આવીએ છીએ અને એકબીજાને મદદરૂપ થાય છે બધા. આ બાજુ જોડિયા પંથકમાં માલ તો છે ભૂલી ગયો તું. આ જોડિયા પંથકમાં લગભગ ગામડા ફરી વળ્યો. આમ જોયું તો મેઘપર, નદીપર, ભેંદર બધે ફર્યો. મારો બેટો ત્યાં મેળ કર્યો નહીં. અને આ બાજુ ગયો ને તો કેટલા બધા ગામડા ફર્યો. ધુડકોટ, પછી ખાનપર, પછી આ બાજુ દુધઈ ગયો ને ત્યાં દુધઈ માંડ જેવો તેવો મેળ કર્યો છે. કે બધા એમ પૂછે કે મુરતીયો ધંધો શું કરે, ત્યાં આપણે હલવાઈ જાય. મારો બેટો મેળ ક્યાંય પડતો નથી. પણ આ કચરાનો ભક્તોડ કરવા મારે એકલાની ચિંતા કરવી. મારા બેટા બીજા કોઈને કાંઈ નથી. એટલે ક્યાં મરી ગયા બધાય? એ આવી આવી રાયડું નાખો છો. આ શું હવાના પોરમાં દેખાડો માંડ્યો છે? કોને આ તમે તો કચરા તું કન્યા જોવા ગયા હતા ને, એનું શું થયું? બીજું શું થાય? હે રહેશે તારો કચરો જિંદગી આખી ધોયેલ મુરા જેવું. એવું કઈ હશે? કચરો કચરો કરીને તો તમે ચડાવી માર્યો છે.
કાંઈ કામ ધંધો કરવા દીધો નથી અને એ તમારું ડોહું હવે નડશે. પણ આ કચરાને બાકી કુકડી બહુ મળશે. બોલ કરવા છે કચરાના એની હારે લગન? ના હો, મારે કાંઈ એવી બહુ નથી જોતી. એ મારે તો ઓલી માધુરી દીક્ષિત છે. હવે આનો વિચાર જુઓ. અને મોઢામાં દાંતે નથી અને કચરામાં આટા નથી અને એને બહુ જોઈ માધુરી દીક્ષિત છે. એટલે છોકરી છે ને તારા કચરાનો ક્યાંય મેળ નહીં પડે. શું કહ્યું? એ મારા કચરાનો ક્યાંય મેળ નહીં પડે. પણ હવે કઈક કરવું તો પડશે. કરવું તો જોઈને આપણે એના માવતર જો હંબર હા ઓલા દૂધેવાળા થોભણભાઈ છે ને, પેલા દૂધેવાળા હા, એની ઘરે જેવું તેવું નક્કી કર્યું છે. અને ઈ છે ને આજે આપણે મહેમાન થઈને આવવાના છે. કચરા જોવા હા, જોવા આવી જાય ને તો આપણે મેળ પડી જાય. તો ચોખ્ખું થઈ જાય. સમજો? આપણે જો એવી રીતે ગોઠવી દીધું છે. નાથા બાપાના પાત્રમાં રહેલ નાથાભાઈને કાંતિભાઈ રત્નાણી તરફથી 100 રૂપિયા બક્ષિસ મળે. આ ટીવી કુંવરજીભાઈ ત્યાંથી લેવા. આ ટીવી હા, ટેલિફોન ઓલા વણથી વાળા જયસુખભાઈ ત્યાંથી લેવા. 5 ભેગું છે હજી ફરિયામાં બાંધી. આ પણ તમે ક્યારે ગોઠવી દીધું? આપણે ટીવી તો હતું નહીં. આ ઈ લઈ આવ્યો કુંવરજીભાઈ ઘરેથી. અને આ શું છે? આઈફોન. હે હેલો ક્યાં? ઈ રેવા દે, આપણા ધજાગરા નો કર, રેવા દે. હા તારા ડોહા દોઈડા નથી. આ તો રેવા દે, અહીં આવતી તો આમ બરમ ખાલી કવી. જો મહેમાન આવી જાય હા અને આ બધું રાસરસીનું જોઈએ ને હા તો મૂર્તિને જોવા પણ ઉભા રહીએ ને અને આપણો મેળ થઈ જાય. એ સાચી વાત. પણ એ મને તો લાગે છે કે એ મહેમાન ગામમાં ક્યાંય ચા પાણી પીવા જાય તો આપણી પોલ કોઈ જતી નહીં કરે. આપણે કોઈના ગઈઠા માર્યા નથી. એમ નહીં કે ને કે નાથા બાપા તો બધું માગી નહીં બસ. નો નો કે ભલે આપણે ભૂખની બારસ રહ્યા. વાંધો નહીં આવે. પણ ઈ તમે બધી વાત તમારી સાચી. પણ આ બધી વાત ઓલી નવી માન છે. નવી માન છે. શું બે જણા મારી વાત કરો છો? ઓલી હે શું બે જણા મારી વાતો કરો? લ્યો આવી હે ઉડાડી શું વાતો કરો હોતે? અરે વાત બીજી શું હોય? આ કચરાને જોવા મહેમાન આવવાના છે એટલે મહેમાન પાસે તું ગારું બોલ ને તો નાનકડી નો બોલતી, મોટી મોટી બોલજે. કાછાનું મુની મૂળીએ છે. આ કચરાને જોવા મહેમાન આવે પણ હજી ક્યાં મારા કચરા કન્યા જોઈ છે? પેલા મારો કચરો કન્યા જોવે અને એને ગમે ને પછી જ આગળ વાત આખવી આપે. કઈ આવારો મારો આવ્યો તો હું આ ફટકાત નહીં ને હું અંદર આવેલો. આને આ બધાને પૂછો યાર વિવાદ હાલે 15-20 જોવે ને મારા કચરો જોવા દો. જોવાનો તો જોવા જવા દેવો પડે ને. આ બધાને પૂછો 15-20 કન્યા જોવે ને તો પછી જ હા પાડે આ બધા. કચરો ના બે ગોકોને ગોકવાયા શું ઉભા હો તમે અહીંયા? મારો કચરો પછી આગળ કઈ વાત આપજો. તમે કઈ ડાયરી ન થતા અને 20-25 કન્યા જોવા દેજો. હવે તારો બાપ કચરાને જોવાની કથા ક્યાં કરે છે? તારું ડોહું કોઈ જોવા આવવા જ તૈયાર નથી. એક તો તારા કચરાના આટા ઓછા અને ઉપરથી કાંઈ કામ ધંધો કરવો નહીં. અને ઓલા થોડા ઘણા હતા ને એના આટા વયા ગયા. ઈ તારા ડોહાને કહીને દેશે કોણ? પણ તોય છતાંય ઓલા દુધઈવાળા ધોળાભાઈને ત્યાં જેવું તેવું નક્કી કર્યું છે. આનું આવું જ કામ હોય, જેવું તેવું જ કરી આવે. અને જોઈ જાય તો આપણે ઉપાધિ નહીં. તો આ તો મેળ આપણો કચરામાં બેસી જાય. મને એવું લાગે છે
જોઈ જાય ને તો આપણે એમાં ખોટ ખાવા જેવું છે જ નહીં. બરાબર. ખોટ ખાવાની છે એ સામેવાળાને જ ખાવાની. એટલે આપણે જો આ બધું એવી રીતે ગોઠવું છે. શું લેવા બીપીએલ નું ક્યાંથી લેવા કોનું છે કુંવરજીભાઈનું એ અને આ ટેલિફોન વાળા મંત્રીવાળા જયસુખભાઈનું. બેન ઓલા મોદીને ફોન તો કરો લાગે ને હજી પાંચ જે મોબાઈલ દીધા હે, મારા કઈ. દી હે ઓય! ફોન કરી લેવા દે ને એ હાલો! ડોહા દોયડા નથી, આપણું કાઢવામાં બેઠી છે. અને ઓલો દીકરા મહેમાન આવશે ને હા. તો આ બધું જોઈ અને હા પાડી દેશે. પછી મૂર્તિઓ જોવા પણ બહુ રહેશે નહીં. પણ એ મને તો લાગે મહેમાન આવશે જ નહીં. આની જીભ જ એવી છે બેન આની જીભ જ એવી છે મારા બેટા આ તો હંભાર્યા ને આવી ગયા. આ મારા દીકરા નક્કી મરવાના થયા છે. એ રામ 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 ધોબણભાઈ. એ રામ રામ. એ રામ રામ. આવો આવો. નાથા બાપા તમે કા કલરમાં ફેર લાગે? કન્નડ ગત તો આબે ને મારા કરતા જાજી લાગે. તમારે બે બાયડ્યું છે તમે કે કંટાળ્યા લાગો. બે ભાઈ એમ જ લાગો. આવો. આ તમારા મોટા ભાઈ લાગે. હા હો તમારે બે ભાઈ ને બાયુ નો ત્રાસ તો એવો જ લાગે. બોડી બે ની હારી. મોટા ભાઈ મૂઈશું કેમ ઊંધું થયું લાગે હા દોરી નો તારી બેન તમે બહુ કામ કરતા હોય છે હા તડકે એમાં તમારે જોવાનું કાયદો પૂરી કરીને એ નાથા બાપા અમે તો એકમાં એમ કેમ થઈ છે તમારે ડબલ કેમ હાચવો અમે તો એકમાં એ હવે રોયા તમે મૂકો ને નાખો બાપુ બાકી તમારો છે માલ આ જાતિ જમવારે ક્યાંક તમે નવું કરાવશો. નહીં વાંધો આવે ઓ હા 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 અલા, એ! આ ટીવી છે બેન તમે આવ્યા તો ખરા, પણ શેમાં આવ્યા? એ નાથા ભાઈ એમાં એવું છે ને હા. કે અમે તો સવારના 7ના ફેરામાં આવવાના હતા તે મીંદડી આડી ઉતરી. હિંદડી ના ગલુડી એટલે એમાં એવું થયું કે એમાં તો પંચર હતું સારું સુરસુર્યું થઈ ગયું એટલે 9ના ફેરામાં આવી ભલે આવ્યા નાઈન તો આવ્યા છો ને, એટલે જ પંચર આ થયું. જોઈજો ઓલી આરતી રોડે નો ચડાવતા ઓલી કોલી મારું થયો એટલે કદાચ સારું થયું તમે 9ના ફેરામાં આવ્યા ને, તો એ પોહાણ થશે. એ મારે માલ બતાવવાનો જ છે. એ આ તમારા ઘરના અને આ તમારા ડોશીમાં હોય એવું લાગે. હવે ડોશીમાં હશે તમારા. મારી તો ઈ બે બાયડી છે, બાયડી. જો આ દિવ્યા ભારતી એટલે જૂની ખારીના પેટની હો. એને ઘરમાં ધનવાર તો કામવાર થઈ ગઈ. અને જો છોકરાની ખોટે આ નવી કરી અને એના પેટે જે ઉતરો એ મારો સુપુત્ર કચરો પોતે. એ નાથાભાઈ એ તમે અમારા ગામ દૂધે આવ્યા હતા ત્યારે તમે વાત તો ન કરી કે તમારે બે બાયડી છે. એમાં તમને શું વાંધો? રોટલે તમારે દેવા જ મારે. છોકરી તમે મને જોઈને દેવાના કે મૂર્તિયાને જોઈ? ઊંધી વાત જ ન કરજો. આ વાર્તાના હાને એવા છો તે. હું કીધું ના, ના, એ હું તો ના જ પાડતી હતી, નથી લઈ જાવ, પણ માયના જ નહીં. હા ઈ ખરું પણ હે નાથાભાઈ હા, આ તમારું ઘર હવા ઉજાસ વાળું સારું છે હો.
તમારી ડોહી અહીંયા હવા સિવાય બીજું કાંઈ નથી તરિયા જાગતા ઓ આ સામે બાંધી હા એ ભેંસ તમારી છે નકર શું તમારી હાચે નહીં તો માગીને લેવા માગીને લેવા આ બધો લોચો પડે તમે મૂર્ખી ના લાગો મારા ફરિયામાં ભેવું મારી ન હોય તો શું ગામના બાંધી જાય અને આ કઈ તમને ધણચોક લાગે આ જો અહીંયા બાંધી અને હજી 5 તો બીજી ગઈ છે ધણમાં પણ લેવું ને આચરતો નથી આની એ તપાસ જબરી છે હો નાકાભાઈ હા એ તમે શોખીન ખરા લ્યો ને કાં શું વાંધો ભાઈ આ ઘરમાં તમે આ ભેંસ 5 ભેંસું હા અને આ ગાડું હા ગડું અને સાથી અને ગામડામાં રહ્યો છો હા તો આ ટીવી વસાવ્યું છે હો. ટીવીએ છે ને બીવીએ અફલાતુન છે તો દેખાય છે ને હજી તો મારે ઓલું ટાટું કરવાનું ફ્રી જે લઈ આવું તું પણ નવી કે મને ટાટું પાણી પીને શરદી થઈ જાય એટલે માંડી વાયરું બાકી અમારે અહીંયા કઈ ભૂખનો તૂટો નથી તમારી બાપા તમારી સાસુ તો બહુ સારી આ તમારી આ બીબી આ બીબી આ તો આગળ નહીં જાઓ આગળ નહીં માન માન અમે ક્યાં આપણે ગામડામાં ક્યાંય હતું આ જો અહીંયા નાથા બાપાને જ મળ્યું હા અને આ કેટલો બધો સાવકાર આ જો ટીવી મોબાઈલ ભાઈ હા બોલો એ વાત કરો મોટા ભાઈ અમારા ભાઈ વાત કરો હા બોલો ભાઈ એ નાથા ભાઈ ઓ ઈ બધું તો બરાબર હા પણ તમે આ મોટી મોટી કરો છો હા ઈ પ્રમાણે આ ગામમાં તમારો વ્યવહાર કેવો છે કેમ તમને કેવો લાગે કઈ હારો નથી લાગતો અરે કેમ શું એ તમે અમારી ઘરે દૂધે આવ્યા હતા હા ત્યારે ખબર છે ને ખબર છે ને શું એ ચા પી પીને ઉલુઆ થઈ ગયો તો ઉલુઆ આ ઉનાળામાં આમ થોઈ જાય નો થાય અને અહીંયા ઘરમાં તો ચાના ઠેકાણાય નથી અરે ચૂલો નનકડો આવ્યો બિરબલની ખીચડી વાળું થયું 3 કલાકે ઉફાણો આવ્યો અરે મારા વ્યવહારની તમને શું વાત કરું મારો વ્યવહાર તો જાડો ઢોકરા જેવો છે ઢોકરા જેવો દેખાય છે. હા. અરે ગામમાં ખબર પડે કે નાથા બાપાની ઘરે મહેમાન આવ્યા છે હા તો કીડિયાની જેમ માણસો ઉમટી નીકળે તમારો એવા ઢોકળા દેવો અરે ગયા તમે ઓલું ડામણ દેવાનું લઈવા છો ના હો અને દઈ રાખો કાલે વાત મારે છે ને ગામમાં ખાલી ખબર પડે ને કે નાથા બાપાની ઘરે મહેમાન આવ્યા તો કીડિયાની જેમ માળા ઉમટી નીકળે હા, એ તો દેખાય. પણ એ તો મેં જ ગઈકાલે ના પાડી દીધી હતી હા. કે ભાઈ તમે કોઈ નીકળતા ને ગામમાં હડકાયું કૂતરું થયું નકામાં ક્યાંક મળજે ચડી જાય તો 14 ઇન્જેક્શનના ગોદા લેવા પડે અને તમારે કદાચ અખતરો કરવો હોય તો હાલો જાય ગામમાં ચા પીવા કુદરતી બહુ બીએ બાપા ના હો તો ઈ ધંધો આપણે નથી કરવો કાં હાલો ને ના કેવા પાણી ભરા અને આ ગોદલ છોડાવવા લાગ્યો એ નાથા ભાઈ ઓ હવે જલ્દી મુરતનો દેખાડો હા. અમારે જવાની ઉતાવળ છે હો અરે થોબણભાઈ હા જમ્યા વગર તે કાંઈ જવાતા હશે એ હવે ચા પાવ ને તો જમ્યા એમ જ સમજશે હા હા એ વાત સાચી હો મારું વનડું વાતુમાં ચાનું તો હાવ ભૂલાઈ ગયું લે ઊભી શું જા ચા લઈ આવ ચા મહેમાન આવ્યા એને કલાક થઈ ગઈ તો હજી ચા ના કાંઈ ઠેકાણા નથી કોફી બનાવજો કાકા આલ્યો ચા આલ્યો અરે અમારા ટેબલ પાસે રાખ ને કાં મહેમાન ને દેવા માંડ ઊભી શું ચા ખાન જેવી હા લ્યો ચા આ કોફી પીએ કોફી એમ કેજે રકાબી ઊંધી રાખે ને કે ચા ઘણો જશે અહીંયા અમારે ભૂખ છે કોફી ની ક્યાં કરો પી જાઓ કોફી જોયા જો ઘરમાં
મારે પીવડાવવો પડશે કેજે રે કભી ઊંધી રાખે એ બાદ ના સાહેબ ગીરી નથી ના ઓ ભાઈ નથી રાખો પીલો આવું જોઈએ બાપા ખરેખર તમારી ભૂખ તો નથી હો હવે તમે જલ્દી કરો હા અને મૂર્તિઓ બતાડો તમારે ઝેરના પારખા કરી જ લેવાય કરી દેવાય અને અમારે હવે જવાની ઉતાવળ છે હો એલા એ કચરા જટાવ જટ આ મહેમાન તને જોવા આવ્યા છે હું કામ છે જલ્દી કયો હજી મારે મોઈ દાંડિયા રમવા જવું છે એ ડફોડ હવે રમત વેડા મૂક આ મહેમાન તને જોવા આવ્યા છે શું આ મહેમાન મને જોવા આવ્યા છે તે તારા બાપને જોવા આવ્યા છે હજી પણ આ કોણ 1.5 કિલો જેવો પેલા 1.5 કિલા નથી 2 કિલાનો તારો દાડોજી હાર લે આલે આ તો 2.5 કિલો એમ કેમ થઈ ઓય હા હવે છાનો માનો જેમ કહે એમ કર ને કામ મારે હાથ ઉપાડવા પડે આ તારા ડોહા તારું ચોકઠું બેહારવા આવ્યા હમણાં આવ તારા ડોહા સાંભળે અહીંયા ઉભો રહે ને અને હવે જો જરાય રમત વેળા કર્યા ને તો નકામા માણા વચ્ચે હાથ ઉપડી જશે અને આ તારા ડોહા પાછા વ્યા જશે પછી આખી જિંદગી રહીશ ટોકરી વગાડતો જા જૈન મહેમાનને રામ રામ કરજા એ રામ રામ મહેમાન રામ રામ પેલા ચોકલેટ નહીં દો તો રામ રામ કરું ઓય મૂંગો માર મૂંગો હું તને દેતો આ તો પાવલી વારી છે એ મોર આ તારા ડોહા તને જોવા આવ્યા છે તોય હખણીનો નથી રહેતો મહેમાન ક્યાંક આપણી આબરૂ લઈ જશે બાપા આબરૂ આપણી હાથ પેટીમાં ક્યાંય કોઈની હતી હખણીનો રે હખણીનો માન મેળ પડ્યો છે તારો ડોહો પછી કોઈ નહીં ઓય છાનોમાનો મૂંગીનો માર મૂંગીનો. અરે આને તમે જાળવીને રાખો આ કામ એ બાપા આને થોડોક હોગ્રામ કિલો ઓછો કરી નાખો ને એ ભાઈ આપણે મૂર્તિયાનું તપાસી લઉં નથી તપાસું હવે બે ચાખી જો 645 નથી ને ભાઈ તમે સાપા યાદ આવી ગયું તું ભણ્યો રોંઢા સુધી ભણવાનો તો ગયો હું બધા એક પાસરો તો મૂકી ગયા મને ઓય આ મહેમાન આવ્યા છે અને મારે ક્યાંક હાથકારા ન કરવા પડે હો જો આર્યાને એ કૈનાના બાપુ છે તે બાપા આ કોણ કન્યા મારી નવી માં જેવડી છે હો. ઓય છાનુ મુનિનો મારી કૈના નથી કન્યાની માં છે લેજે બકા બાપા આ બોલો બસ હવે હે મારા વિના ફૂલડે વધાર પડો તમે ના થા બાપા ઓ આ નંગ તમારો હવે આ રૂડો રૂપાળો અને રાજાના કુંવર જેવો બીજો કેનો હોય થોડા કાંટા ઓછા હોય એવું લાગે મને એવું લાગ્યું આટા તો જથ્થાબંધ છે પણ થોડાક ઢીલા છે ને કાંઈ કરતા ભેડાઈ ગયા આ તો ઢીલા રહી જ જાય ને આમાં એકેય પાનું લાગે એમ નથી અને એમાં એનોય વાંક નથી એ તો કંપની જ ખોટ લાગે
એ નાથાભાઈ ઓ ઈ બધું તો ઠીક હા હા પણ આ છોકરો લાટકો સારો છે હો તે લાડકો તો હોય જ ને હા. એની માને પૂરેપૂરા ઊભા 10 વર્ષ આવ્યો છે આ તો જરા મહેનતમાં પડી ગયો એટલે બાકી એ મારા છોકરાને ગામમાં કેટલી કૂતર્યું અને કેટલા કૂતરા એ પાકો હિસાબ હોય કઈ કૂતરીને કેટલા ગલુડિયા કારા કેટલા ગલુડિયા ધોરા અને કેટલા કાર કાબરા એ બધું એના મોઢે હોય આવો હોશિયાર છે મારા કચરો હવે જોયો કેવો હોશિયાર છે નામ એવા ગુણ આમાં કાંઈ કાઢી લેવા જેવું હે નહીં ઠીક નાથાભાઈ હો હવે અમે અમારી રીતે વિચાર કરી લઈએ કરો અમે બેઠા બરોબર હા હા પછી વિચારીને કઈ